તો હવે સમાચારમાં વાત કરીએ આપણે જૂનાગઢની. તો જૂનાગઢ જિલ્લાના માંગરોળ શહેર તથા તાલુકામાં ભારે વરસાદના કારણે થયેલા નુકસાનના તાત્કાલિક સર્વેની માંગણી ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઠિયાએ કરી છે. તેમણે મુખ્યમંત્રીને લેખિત રજૂઆત કરીને જણાવ્યું છે કે છેલ્લા 2 થી 3 દિવસમાં વિસ્તારમાં 40 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે, જેના કારણે ખેડૂતો અને સામાન્ય લોકોને ભારે નુકસાન થયું છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તાત્કાલિક સર્વે કરાવી યોગ્ય વળતર અને સહાય ચૂકવવા માટેની માંગણી પણ કરવામાં આવી છે. જણાવી દઈએ, જે હિસાબે હવામાન વિભાગ તરફથી આગાહી કરવામાં આવી હતી અને જૂનાગઢ સમગ્ર જિલ્લામાં જે વરસાદ નોંધાયો છે, ધોધમાર વરસાદ વરસ્યો હતો અને જેના કારણે ત્યાં લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે અને સતત વરસાદના કારણે ત્યાંના રોડ રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા હતા અને જેના કારણે ત્યાં સ્થાનિકો હેરાન અને પરેશાન છે, જેને લઈને ધારાસભ્ય તરફથી ત્યાં મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી છે. અને આ સમાચાર ઉપર વધુ વિગતવાર વાત કરવા માટે અમારી સાથે જોડાઈ ગયા છે અમારા સંવાદદાતા ભાવિક જોશી જૂનાગઢથી. ભાવિક, આપણે વાત કરીએ આ સમગ્ર બાબતમાં જે હિસાબે ધોધમાર વરસાદ વરસ્યો હતો અને તેના પછી જે સમગ્ર સ્થિતિઓ સર્જાઈ હતી અને ધારાસભ્ય તરફથી મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી છે, રજૂઆતોમાં શું શું માંગણીઓ કરવામાં આવી છે, સૌથી પહેલા આપ એ જણાવો. બિલકુલ જણાવતો, જે રીતે જૂનાગઢની વાત કરવામાં આવે તો જૂનાગઢના માળિયા અને માંગરોળ વિસ્તારની અંદર સૌથી વધારે વરસાદ પડ્યો છે. ત્યારે માંગરોળ વિસ્તારના ધારાસભ્ય ભગવાનજી કરગઠિયા દ્વારા મુખ્યમંત્રીને એક પત્ર લખવામાં આવ્યો છે, જેમાં જણાવવામાં આવ્યું છે કે આ વિસ્તારના લોકોને જે નુકસાની થઈ છે, જે ખેડૂતોને નુકસાની થઈ છે, તે નુકસાનીનો તાત્કાલિક સર્વે કરવામાં આવે અને સર્વે કરી અને યોગ્ય વળતર અને સહાય ચૂકવવામાં આવે તેવી માગણી કરવામાં આવે છે. ખાસ કરીને માંગરોળનો વિસ્તાર છે તે ખેડ પંથકનો વિસ્તાર હોય, ખેડ પંથકના ખેડૂતોને દર વર્ષે ભારે હાલાકીનો સામનો કરવો પડતો હોય છે. જે કામગીરી કરવામાં આવતી હોય છે તંત્ર તરફથી, તે માત્ર કાગળ ઉપર થતી હોય, પરંતુ આ વખતે કાગળ ઉપરની ગ્રાઉન્ડ ઝીરો ઉપરથી કરવામાં આવે અને તાત્કાલિક આ ખેડૂતોને અને લોકોને સહાય ચૂકવવામાં આવે તેવી કૃષિ મંત્રી તેમજ મુખ્યમંત્રીને ધારાસભ્ય ભગવાનજીભાઈ તરફથી માગણી કરવામાં આવી છે. જી ભાવિક, આપણે વાત કરીએ ખેડૂતો વિશે. તો ખેડૂતોને કેવા પ્રકારની સ્થિતિ છે? કારણ કે જ્યારે ધોધમાર વરસાદ વરસ્યો, સૌથી પહેલા ખેડૂતો વાવણી માટે વરસાદની રાહ જોઈ રહ્યા હતા અને એના પછી જ્યારે વરસાદ આવ્યો ત્યારે ધોધમાર વરસાદના કારણે ખેડૂતોને ક્યાંક ને ક્યાંક નુકસાન અને વેઠવાનો વારો પણ આવ્યો છે. તો શું લાગી રહ્યું છે ભાવિક, ખેડૂતોની અત્યારે કેવા પ્રકારની આશા વ્યક્ત કરવામાં આવી રહ્યું છે? જી બિલકુલ, જે રીતે માંગરોળનો વિસ્તાર છે, મેં વાત કરી કે ખેડ પંથકનો વિસ્તાર છે, ખેડ પંથકના જે ખેતરો છે તે હાલ સંપૂર્ણપણે ધોવાઈ ચૂક્યા છે. જે ચોમાસા પૂર્વે ખેડૂતો દ્વારા ખેતરો તૈયાર કરવામાં આવ્યા હતા, અમુક ખેડૂતો દ્વારા છે તે વાવણી કરવામાં આવી હતી. આ સંપૂર્ણ ખેતરો ધોવાઈ જવાને કારણે અમુક ખેતરોમાં પણ વ્યાપક પ્રમાણે નુકસાન થવાને કારણે હાલ આ વિસ્તારના ખેડૂતોની ખૂબ જ દયનીય હાલત બની છે. જે લોકોને ખેતર તૈયાર કર્યું હતું અને વાવણી કરવાની હતી, તેવા અમુક વિસ્તારોની અંદર જે વાવણી માટેની તૈયારી કરવામાં આવી હતી, તે તૈયારી પણ છે તે સંપૂર્ણપણે નિષ્ફળ ગઈ છે. ત્યારે જગતનો નાથ હવે સરકાર તરફથી આશા રાખી રહ્યો છે કે તેમને તાત્કાલિક ધોરણે સહાય ચૂકવવામાં આવે અને યોગ્ય વળતર ચૂકવવામાં આવે, જેથી કરી અને તે હવે આગળ નવું વાવેતર કરી શકે અને પોતાના ઘરનું ગુજરાન ચલાવી શકે. જી ધન્યવાદ ભાવિક, અમારી સાથે જોડવા માટે અને આ તમામ માહિતી આપવા માટે.